નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીએ ગુજરાતીમાં આપણે પેપર નંબર 9 ભણીએ છીએ અને પેપર નંબર 9 અંતર્ગત આપણે અર્વાચીન પદ્યકૃતિના પેપરમાં સંજુવાળાનો કાવ્ય સંગ્રહ રાગાધીનમનો અભ્યાસ કરવાનો છે. આપણે રાગાધીનમ કાવ્ય સંગ્રહનો જુદી જુદી રીતે અભ્યાસ કરી ચૂક્યા છે સિલેબસને આધાર, અને એમાં જે વિષયને અનુરૂપ આ કાવ્ય સંગ્રહના જે મુદ્દાઓ છે એની વાત આપણે પૂરી કરી લીધી છે. તો આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છે એ મુદ્દો પહેલા યુનિટનો છે, અને આપણે એ જાણી જોઈને આ પહેલું યુનિટ છે એ બાકી રાખેલું હતું, કારણ કે આ બંને મુદ્દાઓ જે પહેલા યુનિટના છે એ સમગ્ર કાવ્ય સંગ્રહને કેન્દ્રમાં રાખીને એની ચર્ચા અપેક્ષિત છે. એટલા માટે એ પાછળથી આપણે રાખી ને એની વાત કરવાના હતા. તો આજે આપણે પહેલા યુનિટનો જે બીજો મુદ્દો છે, રાગાધીનમના આધારે ગીત કવિ તરીકે સંજુવાળાની સિદ્ધિ મર્યાદા, આ મુદ્દાની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું. તો સૌથી પહેલાં તમને બધાને ખબર છે કે રાગાધીનમ કાવ્ય સંગ્રહ છે એમાં બધા જ જે કાવ્યો છે એ ગીત સ્વરૂપના છે, અને અહીં આપણે રાગાધીનમના આધારે ગીત કવિ તરીકે સંજુવાળાની જે સિદ્ધિઓ છે, એની જે મર્યાદા છે એની ચર્ચા કરવાની છે. તો અહીં તમને જે વિષયને અનુરૂપ આપણા જે મુદ્દાઓ છે, જેમ કે રાગાધીનમના પ્રણય કાવ્યો, રાગાધીનમના જીવન સંદર્ભના કાવ્યો, રાગાધીનમ ના કાવ્યોમાં ચિંતન અથવા તો રાગાધીનમના પ્રકૃતિ કાવ્યો વગેરે વગેરે. તો આ જે વિષયને અનુરૂપ જે આપણા મુદ્દાઓ છે એની વાતને જોડીને પણ તમે વાત કરી શકો. અને બીજો જે મુદ્દો છે કે રાગાધીનમમાં પ્રયોગશીલતા, અથવા તો એના પછીનો મુદ્દો છે રાગાધીનમમાં ભાવ, લય અને પ્રાસનું તત્વ. તો આ જે મુદ્દાઓ છે આ બધાને જોડીને જ આપણે એક ગીતકાર તરીકે અથવા તો ગીત કવિ તરીકે સંજુવાળાની સિદ્ધિ મર્યાદાઓની વાત કરી શકીએ. એટલે ક્યાંક ને ક્યાંક આ બધા જ મુદ્દાઓ જે છે એ અહીં તમને મદદરૂપ થઈ શકે એવી શક્યતા છે. હવે સૌથી પહેલાં તો જ્યારે આપણે ગીત કવિ તરીકે સંજુવાળાની સિદ્ધિ મર્યાદાઓની વાત કરવાની થાય ત્યારે આ કાવ્યો જે છે એ ગીતના સ્વરૂપની દ્રષ્ટિએ સિદ્ધ થાય છે કે નહીં એ મુદ્દો જે છે આ મુદ્દાના કેન્દ્રમાં છે, અથવા તો એ વાત જે છે આ મુદ્દાના કેન્દ્રમાં છે. કારણ કે આ કાવ્યો જે છે જે સ્વરૂપમાં લખાયેલા છે, ગીતના સ્વરૂપમાં, એ સ્વરૂપને અનુરૂપ રચાયા છે કે નહીં એ જ મુખ્ય પ્રશ્નો છે. એ જ મુખ્ય પ્રશ્ન છે. એટલે સ્વરૂપની દ્રષ્ટિએ જો એમાં કચાશ રહી જતી હોય તો એ ગીત કવિ તરીકેની કવિની મર્યાદા બને છે. પરંતુ અહીં તમને મર્યાદા જે છે એ બહુ ઓછી જોવા મળે, પણ જેને કહીને કે પરંપરા સાથે અનુસંધાન સાધીને કવિએ અહીં વર્તમાન સંવેદનમાં જેને કહીને કે ભજન અને લોકગીતના ઢાળોનો એક પ્રયોગ કરીને ગીત સ્વરૂપમાં એક નવી શક્યતા આપણને અહીં બતાવી આપી છે. એટલે આમ જુઓ તો ગીત સ્વરૂપમાં સંજુવાળા જે છે એ પૂરેપૂરા માહેર છે. એનો ઘાટ ઘડવામાં, એ સ્વરૂપને આકાર આપવામાં કવિ જે છે એ આપણને પૂરા માહેર જણાય છે. એટલે આપણે ફરી એકવાર
એક પછી એક એની સિદ્ધિઓ વિશે વાત કરતા જઈશું તો અહીં તમને સરળતા રહેશે. એક બીજી પણ અહીં વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે એટલા માટે સ્પષ્ટતા કરી દઉં કે તમે પરીક્ષામાં જ્યારે જવાબ લખો છો ત્યારે તમે એને મુદ્દા પણ પાડી શકો. જેમ કે પહેલાં મુદ્દામાં તમે કયા કયા વિષયના કાવ્યો છે એની વાત કરી શકો વિષયની દ્રષ્ટિએ. પછી ભાવ અને પ્રાસની દ્રષ્ટિએ સંજુવાળા ના આ જે કાવ્યો છે એ પ્રાસ અને ભાવ અને લય કેવી રીતે અહીં સઘન અને સંકુલ બનીને આવે છે એ મુદ્દો ટાંકીને તમે વાત કરી શકો છો. પછી પ્રયોગશીલતા એવો મુદ્દો પણ તમે અહીં ટાંકી શકો. એટલે તમે મુદ્દા પાડીને તમે વાત કરશો તો તમારા જવાબ જે છે એ વધારે સ્પષ્ટ બની શકશે. અને પછી તમે એની એક એક જે સિદ્ધિઓ છે એ તમે પ્રાસમાં કેવી રીતે અહીં કવિ સિદ્ધિ દાખવે છે, ભાવની સંકુલતાને વધારવા માટે કયા કયા કાવ્યો ઉદાહરણ તરીકે લઈ શકાય અને એમાં દેશીય અને જે પ્રાદેશિક શબ્દો છે એનું કવિએ કેવી રીતે અહીં કાર્યસાધક કામ લીધું છે. એટલે પ્રાદેશિક શબ્દ પ્રયોગ એવી રીતે અર્થને અનુરૂપ પ્રાસ યોજના એવા મુદ્દાઓ પણ તમે અહીં પાડી શકો છો. એટલે જેના કારણે તમારો જવાબ જે છે એ વધારે સ્પષ્ટ બની રહે. એટલે સંજુવાળાના પરિચયથી તમે આ જવાબની શરૂઆત કરી શકો. અને આપણે લગભગ દરેક વિડીયોમાં આપણે વાત કરતા આવ્યા છીએ કે સંજુવાળા જે છે એ આમ જુઓ તો એમનો જન્મ સાવરકુંડલા માં થયેલો અને એમનો પરિવાર જે છે એ એમના સંપ્રદાયમાં એક આગવી ભજન પરંપરા સાથે જોડાયેલો છે, અથવા તો જે આપણી ગ્રામ્ય ભજનની પરંપરા છે એની સાથે જોડાયેલો છે. અને એમના દાદીમાં જે છે એમના પંથકમાં નામચીન ભજનિક ગણાતા હતા અને એમને જુદી જુદી જગ્યાએ ભજન માટે આમંત્રણ પણ પ્રાપ્ત થતા હતા. એટલે એ પ્રકારના પરિવારમાંથી સંજુવાળા જે છે એ ભજન અને લોક ગીતનો વારસો લઈ અને આવે છે. એટલે એ દ્રષ્ટિએ એમને આજે આપણી પ્રાચીન ભજન અને પાઠ વગેરેની જે પરંપરા છે એનો વારસો એમના પરિવારમાંથી પ્રાપ્ત થયો છે. એમના દાદીમાં અને એમના પિતા પાસેથી એમને આ વારસો પ્રાપ્ત થયો છે. અને આ રીતે જે આપણા સંતો, આપણા જે ભક્તો છે, નરસિંહ મહેતા, મીરાબાઈ, પછી નાથ સંપ્રદાયના કવિઓ છે, રવિભાણ પરંપરાના જે સંતો છે, એમનો વારસો એમને આ રીતે પોતાના પરિવારમાંથી લોહીમાં વણાઈને એમને આવ્યો છે. એટલે એ દ્રષ્ટિએ એ વર્તમાન ગીત સ્વરૂપ સાથે અર્વાચીન ગીત સ્વરૂપ સાથે આ પરંપરાને જોડીને ગીત સ્વરૂપને એક નવું રૂપ આપે છે. અને એ રીતે એમના ગીતો જે છે એ ક્યાંક રમેશ પારેખના જે ગીતો છે અથવા તો એમના પુરોગામીઓના જે ગીતો છે એના કરતાં થોડાક જુદા પ્રકારના જુદું જેને કહીને જુદું રૂપ પ્રાપ્ત કરીને આવે છે. એટલે એ દ્રષ્ટિએ પણ આપણે સંજુવાળાને જે અન્ય ગુજરાતીના કવિ છે દલપત પઢિયાર એમની સાથે આપણે એમને મૂકી શકીએ. એ પ્રકારનું એમનું આ ગીત સ્વરૂપમાં પ્રદાન છે. એટલે આ રીતે ગીત અને ભજન નો જે સંયોગ અહીં રચાયો છે એ દ્રષ્ટિએ સંજુવાળા જે છે એ આપણા દલપત પઢિયાર જેવા જે બીજા કવિ છે એની સાથે એ બેસી શકે એ પ્રકારના એ ગીતકાર છે. તો શરૂઆતમાં જો કેવી રીતે અહીં ભજન
ની અને લોકગીતની પરંપરા જે છે, આપણી પ્રાચીન પરંપરા જે છે એ વર્તમાન ગીત સ્વરૂપ સાથે જોડાઈને આવે છે. એમાં તમે કાવ્ય સંગ્રહનું બીજું અને આપણા સિલેબસનું પ્રથમ કાવ્ય જે છે મજા, એને તમે અહીં જોઈ શકો. એટલે આપણી પરંપરાગત પરંપરા પ્રમાણે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણે ગણપતિની આરાધના કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ. એટલે અહીં કવિ પણ આ પરંપરાને જાળવી અહીં એક જાણે કે નૂતન પ્રયોગ કરે છે અને ગણપતિ પાસે રજા માગે છે. તો મજા કાવ્ય જે છે એને આપણે જોઈએ કે ક્યાંથી પગલું પહેલું ભરવું ગરવા હે શ્રી ગણેશ, એ માર્ગ દેખાડો જેમાં ક્યાંય ન વાગે ઠેસ, અથવા આપો અંદર અંદર રણઝણવાની રજા. એટલે વિઘ્ન હરતા ગણેશ પ્રથમ પગલાંની દ્રષ્ટિ આપે અને કવિ પોતે એમાં પોતાની આગવી એક કેડી રચતા જાય છે. જુઓ, એટલે પરંપરામાંથી લઈ અને કવિ એ પરંપરામાં જ આગળ નથી વધતા, પરંતુ એ પરંપરામાંથી કશુંક લઈ, જેમ કે ભજન અને લોકગીતનો લય અને ઢાળ લઈ અને એ પ્રયોગ એ વર્તમાન ગીત સ્વરૂપમાં કરે છે. એટલે એ ગીત સ્વરૂપની અંદર એ પોતાની નવી કેડી રચતા જાય છે અને આ સર્જનમાં, આ સર્જનના માર્ગમાં ક્યાંય ઠેસ ન વાગે અથવા તો ક્યાંય એ અવળા માર્ગે ન ચડી જવાય, એના માટે ગણપતિ પાસેથી એ રજા માગે છે અને જાણે કે આ ન થાય તો બીજો માર્ગ અથવા બીજો વિકલ્પ અહીં હાજર છે કે અથવા આપો અંદર અંદર રંઝણવાની રજા. એટલે કે આમાં જ હું રમમાણ બની શકું, જે મારી પાસે છે એને જ હું માણી શકું, એવી મને પરવાનગી આપો. એટલે અંદર અંદર પોતાના અંદર રહેલો જે ઈશ્વર છે, પોતાની અંદર પડેલું જે તત્વ છે, એને હું ઓળખી શકું, એને હું માણી શકું, એને અભિવ્યક્ત કરી શકું, એના માટે પણ કવિ જે છે પરવાનગી આપે છે. એટલે આ પંક્તિ જે છે અંદર અંદર રંઝણવાની રજા, એ ઘણા બધા અર્થ સંદર્ભો લઈને આવે છે અને આમે કાવ્ય જે છે એ વાચ્યાર્થ કરતાં હંમેશા બીજા વ્યંગ્યાર્થને તાકતું હોય છે. એટલે એક કરતાં એના અનેક અર્થ સંદર્ભો ખુલતા હોય છે કાવ્યમાં. એટલે અહીં જાણે કે પોતાની અંદર જે પડેલું તત્વ છે, ઈશ્વરીય તત્વ, એને ઓળખવા માટે, એને આરાધવા માટે અથવા તો એની પોતાને જે પ્રતીતિ થઈ છે એને માણવા માટે કવિ જાણે કે અહીં પરવાનગી આપે છે. રણઝણવું, જો એમાં પણ એક સંગીતનું તત્વ છે. એટલે અહીં આખા જે આ ગીત, હંમેશા ગીત એવું સ્વરૂપ છે કે એ સાહજિક રીતે એને સ્વરબદ્ધ કરી શકાય. એટલે આકૃતિને નામ જે પ્રાપ્ત થયું છે રાગાધીનમ, એ પણ અહીં યોગ્ય રીતે એને પ્રાપ્ત થયેલું છે. તો બીજી બાજુ આ પંક્તિ જે છે એ આપણે જુઓ કે અત્યારે પાઠ અથવા તો ભજન મંડળી એ બેસતી હતી એક સમયે જે ગામડામાં, અને લગભગ અઠવાડિયે આ પ્રકારના અઠવાડિયે, મહિને કે અથવા તો વાર તહેવારે આ રીતે ભજનો થતા હતા. પણ ધીમે ધીમે જે વર્તમાન ટેકનોલોજીનું આક્રમણ થઈ રહ્યું છે, વર્તમાન જે સાધન સુવિધાઓનું જે આક્રમણ થઈ રહ્યું છે, એના કારણે ધીમે ધીમે આ પરંપરા જે છે એ આમ જુઓ તો ઓછી થતી જાય છે અથવા તો લુપ્ત થતી જાય છે. એટલે ક્યાંક કવિ જે છે એનો પરંપરા સાથેનો એક પ્રેમ જે છે એ પણ અહીં તમે અનુભવી શકો. અને આના કરતાં બીજા આ જ કાવ્ય સંગ્રહના ઘણા કાવ્યો છે, એમાં પણ તમે કવિનો પરંપરા સાથેનો જે રાગ છે, જે એમનો એક અનુબંધ છે,
એમનો પરંપરા માટેનો એક પ્રેમ જે છે એ તમે ચોક્કસપણે આ કાવ્યોમાં તમને ક્યાંક ને ક્યાંક ડોકાઈ જાય એવો અનુભવ થાય. એટલે આ રીતે જે વર્તમાન ટેકનોલોજીનું જે આક્રમણ આપણી પરંપરાઓ પર થઈ રહ્યું છે એની સામે જાણે કે કવિ એક જેને કહીને એક જુદો ચીલો માંડે છે. અને આ રીતે અહીં મિથની દ્રષ્ટિએ પણ કવિ જે છે એ આ ગણપતિ ને લઈ આવી અને આપણી પરંપરા સાથેનું એક અનુસંધાન અહીં રચી આપે છે. એટલે એક બાજુ મનોરંજક માધ્યમોનું આક્રમણ અને એની સામે આપણા ગણપતિ જે ભગવાન છે એમની સ્થાપના કરી અને પરંપરા સાથેનો પોતાનો અનુરાગ જે છે એ પ્રગટ કરે છે. અત્યારે જે રીતે મનોરંજનના જે માધ્યમો છે એનું ટીવી છે, એક બાજુ મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, આ બધા માધ્યમોએ ક્યાંક ને ક્યાંક આપણી જે આ પરંપરાઓ છે, એક સમયે દર રાત્રે બધા જ ગામડાના લોકો બધા ભેગા મળી અને ભજન કીર્તન કરતા એની જગ્યાએ અત્યારે બધા જ માણસો જે છે એ મોબાઈલ પકડીને બેસી જાય છે અથવા તો ટીવીની સામે બેસી જાય છે. એટલે આ રીતે જે બદલાવ આવી રહ્યો છે એની સામે પણ જાણે કે સર્જકે અહીં આપણને સંકેત કર્યો છે. એટલે પરંપરાની જાણે કે અહીં ફરી કવિ અહીં સ્થાપના કરે છે. એટલે એ રીતે આ કાવ્યો જે છે એ પ્રજાકીય ચેતનાની મૂડી બને છે. આ સર્જક જે છે એ બરાબર જાણે છે અને એ રીતે સર્જક પ્રયોગમાં પરંપરાનો તેજ જે છે એ જાળવી રાખે છે. એટલે મેં તમને કહ્યું કે અહીં તમે મુદ્દા બાંધી શકો કે પરંપરામાં પ્રયોગનું તેજ અથવા તો વર્તમાન ગીત સ્વરૂપ સાથે ભજન અને લોકગીતના લય અને ઢાળનો પ્રયોગ, એ રીતે પણ આપણે મુદ્દા બાંધી શકીએ છીએ. એટલે આ રીતે કવિ જે છે એ વર્તમાન ગીત સ્વરૂપમાં યોગ્ય રીતે પરંપરાનું તેજ જે છે એ પ્રગટાવી જાણે છે. અને એક ગીતકાર તરીકે સંજુવાળાનો જે વિધાયક અભિગમ છે એ પણ તમને ઘણા કાવ્યોમાંથી પ્રગટ થતો તમે જોઈ શકો. એટલે અહીં તમને બીજું કાવ્ય એના માટેનું ઉત્તમ ઉદાહરણ છે કે જેમાં પણ તમે પરંપરા સાથે કવિનો કેવો એક અનુરાગ છે, એક નાતો છે, એ અથવા તો એમનો પ્રેમ જે છે એ પ્રગટ થતો તમને જોવા મળે. એના માટે હજુ નામનું કાવ્ય છે જે આપણા સિલેબસમાં મહત્ત્વનું છે. અને આ ઘણા બધા ગીતો છે એ તમે યુટ્યુબ ઉપર તમને એ સ્વરબદ્ધ થયેલા તમે એને સાંભળી શકો એ પ્રકારની વ્યવસ્થા આજે ઉપલબ્ધ છે. એટલે તમે ચોક્કસપણે આ ગીતો જે છે, ઘણા બધા સંજુવાળાના ગીતો જે છે એ ગાર્ગી વોરાના અવાજમાં ગવાયેલા યુટ્યુબ ઉપર અવેલેબલ છે અથવા તો તમને પ્રાપ્ત થઈ શકે છે. તો એકવાર ચોક્કસપણે સાંભળજો. અને એ ગીત જે છે એ મોટા ભાગે ગેય હોય છે અને અહીં તો આ ગીતો જે છે એ રાગ આધીન છે. એટલે ચોક્કસપણે આ બધા જ ગીતો જે છે એ ચોક્કસ સ્વરબદ્ધ થયેલા છે અને જે એક સંજુવાળાની મહત્ત્વની સિદ્ધિ બની રહે છે. હવે આપણે કેવી રીતે આ ગીતોમાં સંજુવાળાનો વિધાયક અભિગમ જે છે એ વ્યક્ત થતો આવે છે એના માટેનું એક મહત્ત્વનું ઉદાહરણ આ કાવ્ય સંગ્રહનું છે હજુ, જેની પંક્તિઓ છે હજુ પ્રભાતી સ્વર ઉઘડતા તુલસી ક્યારો સીંચી. જો કે અહીં
તુલસી ક્યારે માત્ર પાણીનું સિંચન નથી થતું, માત્ર જળનું સિંચન નથી થતું, પરંતુ અહીં જાણે કે એને સ્વરનું સિંચન થાય છે અને રાગનું સિંચન થાય છે. એ દ્રષ્ટિએ પણ જો કવિએ શબ્દો જે રીતે અહીં ગોઠવ્યા છે, હજુ મને એ લઈ ગણગણવો ગમતો આંખો મીચી. તો બીજી બાજુ ગણગણવો જેવો શબ્દ પ્રયોગ જે છે એમાં પણ ગેયતા છે. એટલે હજુ મને એ લઈ ગણગણવો ગમતો આંખો મીચી. અહીં જે છે કે પરંપરા સાથેનો કવિનો પ્રેમ જે છે અહીં ચોક્કસપણે અભિવ્યક્તિ પામ્યો છે. સંસ્કારની જીવંત સાક્ષી આમ તો આપણું ભારતીય ઘર આંગણાનો આ તુલસી ક્યારો છે, અને જે આપણી ભારતીયતા અને આપણી ભારતીય સંસ્કૃતિને પ્રગટ કરીને આવે છે. અને એને સિંચવાની સાથે રાગ પ્રભાતીનું ગુંજન જોડાય છે, સ્વર જોડાય છે, અને જાણે કે તુલસી ક્યારાને માત્ર જળનું નહીં પરંતુ સંગીતનું સિંચન થાય છે. આ આખું ગીત જે છે આમ જો તો ક્રિયાન્વિત છે, હજુથી શરૂ થાય અને એની એકે એક પંક્તિમાં મોટા ભાગે પ્રાસનું તત્વ જે છે એ સચવાઈ રહ્યું છે. અને આ પ્રાસ જે છે એ માત્ર શબ્દ સાચવવા માટે નહીં અથવા તો પ્રાસ સાચવવા માટે નહીં, પણ અર્થનું તત્વ લઈને આવતો પ્રાસ છે. એટલે અહીં પ્રાસ પાસેથી બેવડું કામ લેવામાં આવ્યું છે. હજુ કોઈ માળામાં પ્રગટે પહેલું વહેલું ચીચી, હજુ વયસ્કા પુત્રી ઉત્તર વાળે નજરે નીચી, કે હજુ ચાંદા મામા કહીને માં દેખાડે દુનિયા. જો કે આ આપણી જે ભૂસાતી જતી પરંપરાઓ છે, આપણી માન્યતાઓ છે કે આપણે પ્રકૃતિ સાથે પણ અહીં પારિવારિક સંબંધ જોડાયેલો અહીં આલેખાયો છે. એટલે આપણે સૂરજને દાદા કહીએ, ચાંદાને મામા કહીએ, એ પ્રકારનું જે આપણી સંસ્કૃતિ છે એનું અહીં પ્રગટીકરણ થયેલું છે. એટલે ગીતના ત્રણેય ચરણને જોડતી આ ક્રિયાઓ પ્રકૃતિ સાથે પરિવાર અને કૌટુંબિક ભાવને જોડે છે. એટલે પ્રકૃતિ અહીં માત્ર અલંકાર નથી. એટલે કાવ્યમાં પ્રાસ જે છે અહીં માત્ર અલંકાર બનીને નથી આવતો, પરંતુ એ અર્થને અનુરૂપ છે. એવી રીતે અહીં પ્રકૃતિના જે તત્વો આવે છે એ પણ માત્ર અલંકાર માટે નહીં, પરંતુ અહીં પ્રકૃતિ પણ એક સચેતન સૃષ્ટિની એક અભિપ્સા જગાડે છે. અને મરમ જાણવા મરમી બેઠા ધરી વૃક્ષનું ધ્યાન, એવું જ્યારે કહેવાય છે ત્યારે અહીં પહેલાં ઈશ્વર કરતાં પહેલાં પ્રકૃતિનો મહિમા ગાવામાં આવ્યો છે. એટલે અહીં જો આપણે પ્રકૃતિને જો આપણે પહેલાં ઓળખી શકીએ, આપણે એને પામી શકીએ, તો જ આપણે ઈશ્વરને પામી શકીએ. અને તમે બધા જાણો છે આપણી આદિવાસી જે સંસ્કૃતિ છે એમાં જે પ્રકૃતિના તત્વો છે, જેમ કે વળ છે, નાગ છે, સાપ છે, એવા આ બધા પ્રકૃતિના તત્વો જે છે એને જ ઈશ્વર માનવામાં આવે છે. એની આ રીતે પ્રકૃતિને ઈશ્વર માનવાની એક પરંપરા છે. એમના માટે જે એમને પોષણ આપે છે એ જ એમનો દેવ છે, એ જ એમનો ઈશ્વર છે. એટલે આ આપણી પરંપરા રહી છે. અને પહેલાં જો પ્રકૃતિને પામીએ, જો પહેલાં કુદરતને પામીએ, તો જ આપણે ઈશ્વરને પામી શકીએ. એટલે પહેલાં આપણે પ્રકૃતિ અને પછી જો પ્રકૃતિને પામી શકીએ તો આપણે ઈશ્વરને પામવામાં આપણે મુશ્કેલી ન નડે. એટલે એ રીતે અહીં આ રીતે પ્રકૃતિનો મહિમા ગાવામાં આવ્યો છે. તો એના પછી આધ્યાત્મની વાત કરીએ તો આ ગીત જેવું એકદમ હળવું સ્વરૂપ કવિએ અહીં પસંદ કર્યું છે, અને એમાં એ આધ્યાત્મ જેવું સૂક્ષ્મ અને આમ જુઓ તો ગહન વિષય લઈને આવે છે, અથવા તો ગહન વિષયને જોડી અને ગીત સ્વરૂપમાં એ આમ જુઓ તો પ્રયોગ કરે છે. પરંતુ અહીં ઉપનિષદોનું જે જ્ઞાન છે એ અહીં એકદમ સરળ રીતે કોઈ પણ જાતના ભાર વગર અહીં અભિવ્યક્તિ પામે છે.
એટલે આપણે પહેલાં પણ કહ્યું કે સંજુવાળાને આધ્યાત્મનો વારસો જે છે, ભજન અને પાઠ પરંપરાનો આખો વારસો જે છે એમના પરિવારમાંથી પ્રાપ્ત થયો છે. અને એ રીતે એ એમને બાળપણમાંથી એ સંસ્કારો એમના લોહીમાં આવ્યા છે. અને એ એમના આ ગીતોમાં પણ એકદમ જેને કહીને એકદમ સાહજિક રીતે અનાયાસ વગર જ આવી જાય છે. કારણ કે એ જે અંદર છે એ સ્વાભાવિક છે, એ ક્યાંક ને ક્યાંક ઈચ્છા વગર પણ એ કવિતામાં આવી જ જવાનું અથવા તો ગીતમાં આવી જ જવાનું. અને એવી રીતે આ આધ્યાત્મની જે વાણી છે એ અહીં આ ગીત સ્વરૂપમાં પણ અનાયાસ રીતે અને એકદમ સાહજિક રીતે કોઈ પણ જાતના ભાર વગર હળવાશથી પ્રગટ થઈ છે. અને એના માટે ના ઘણા એવા કાવ્યો છે, જેમ કે સહજ જડી સરવાણી, તો અવળી ચાલ, ત્યારબાદ અનભે ગતિ. બહુ જ મજાનું આ ગીત છે, બહુ જ નાનું. અને આ ગીત જે છે એમાં ગીત અને ભજનનો અભેદ રચાયો છે. એટલે પાંખમાં પવન, આંખમાં લીધું આભલું મથો મથ. શબ્દો જો ક્ષણ માટે તમને જાણે એ શબ્દો અંદર મમડાવવાનું મન થાય એવા શબ્દ પ્રયોગ અહીં થયા છે. મથો મથ, આંખ, અને અહીં અનુસ્વારનો પ્રયોગ અથવા તો જે રીતે અહીં શબ્દો પસંદ થયા છે એના કારણે જો તમે પંક્તિમાં જોશો તો મોટા ભાગના લગભગ 6 શબ્દોની પંક્તિ અને એમાં 4 શબ્દો પર અનુસ્વાર છે. એટલે પાંખમાં પવન, આંખમાં લીધું આભલું મથો મથ. આમ જુઓ તો કેટલો વજન છે. જ્યારે ઈશ્વરના માર્ગે અથવા તો ઈશ્વર પ્રાપ્તિના માર્ગે આગળ વધીએ છીએ ત્યારે અહીં જેમ આપણા ભક્તિ પરંપરામાં આત્મા માટે હંસલો વગેરે એનું રૂપક આપવામાં આવ્યું છે, એમ અહીં આત્મા માટે અથવા તો ભક્ત માટે પંખીનું ફરી એકવાર અહીં રૂપક આપવામાં આવ્યું છે. એટલે તમે જોઈ શકો કે કેવી રીતે અહીં આપણી મધ્યકાલીન પરંપરા સાથે કવિનું અનુસંધાન રચાય છે. એટલે પાંખમાં પવન, આંખમાં લીધું આભલું મથો મથ, પંખી ઉડ્યા અનભે ઝીણું. અનભે, ભય વગરનો આ શબ્દ જે છે રવિભાણ પરંપરા સાથે અનુસંધાન ધરાવતો શબ્દ છે. પંખી ઉડ્યા અનભે ઝીણું, ચાંચમાં ઝાલી તથ. પંખી જે છે ઈશ્વરના માર્ગે ગતિ કરે છે ત્યારે એના માટે શું, મતલબ એની પાસે શું છે? તો એની પાસે તો એની નાની અમથી ચાંચમાં જે તથ્ય જેને આપણે કહીએ, પણ એ તથ્ય જે છે એ ઈશ્વર રૂપી તથ્ય છે. ઈશ્વરની જે શ્રદ્ધા છે, ઈશ્વર પ્રત્યેનો અનુરાગ જે છે, એનો પ્રેમ જે છે, ઈશ્વરને પામવા માટેની એની જે શ્રદ્ધા છે એ છે કે બીજું એની પાસે કંઈ નથી. એની નાની અમથી ચાંચ અને એમાં એ તથ ઝાલી અને ઈશ્વરના માર્ગે આગળ વધે છે. એના પછીની પંક્તિઓ જે છે, પહેલું જ્યાં આકાશ વડોટ્યું ખરવા લાગ્યો ભાર, પીછ ખર્યા ને કલગી ખરી ઓગળ્યા રે આકાર. જો જ્યારે આપણે ઈશ્વર, આપણો આત્મા જે છે, આપણો માહિલો જે છે એ ઈશ્વરમય બનવા લાગે છે ત્યારે આપણે આમ જો તો આપણો જે સાંસારિક આપણા બંધનો જે છે ધીમે ધીમે તૂટી જાય છે, એ ઢીલા શિથિલ બની જાય છે. એટલે પહેલું જ્યાં આકાશ વડોટ્યું ખરવા લાગ્યો ભાર, જ્યાં સાંસારિક બંધનોનો ભાર છે, જે સંબંધોનો ભાર જે છે એ ધીમે ધીમે છૂટવા લાગે છે. એટલે ભાર જે છે ખરી જાય છે, એકદમ હળવાશનો અનુભવ થાય છે. પીછ ખર્યા સ્વરૂપ જે છે એ કલગી ખરી, જે આપણે ઈશ્વરે જે આકાર આપેલો છે, જે દેહ આપેલો છે, એ પણ ધીમે ધીમે એ
એ જે સ્ત્રી પુરુષની ભેદકતા છે દૈહિક રીતે, એ પણ ધીમે ધીમે ભૂસાવા લાગે છે. એટલે પીછ ખર્યાને કલગી ખરી, ઓગળ્યા રે આકાર, આકાર ઓગળી જાય છે. અને માત્ર એક જે આપણે આત્મ સ્વરૂપ છે એ જ જાણે કે હયાત રહે છે. અને આ રીતે બાહ્ય જે આપણો આકાર જે છે એ ઓગળી જાય છે, સ્ત્રી પુરુષના ભેદ મટી જાય છે. અને આપણા જે સંત પરંપરા છે એમાં ક્યાંય સ્ત્રી પુરુષનો ભેદ નથી. ભક્તિ આરાધનામાં એ બધા જ ભક્તો જે છે એ સમાન છે. અને એનો અંત જુઓ બહુ કાવ્યનો, ભીસાતી ઠાસો ઠાસ શબ્દ બહુ યોગ્ય છે. ઠાસો ઠાસ, ભીસાતી ઠાસો ઠાસ, આ ખુલાસ થઈ ઇતિને અથ. જો જ્યારે આ માર્ગે આગળ વધે છે ત્યારે જે જીવ છે, જે આત્મા છે, એને આગળ વધવા માટે અથવા તો હળવા બનવા માટે સંઘર્ષ કરવો પડે છે. અને આ સંઘર્ષ જે છે એ આ ઠાસો ઠાસ શબ્દ પ્રયોગ દ્વારા અહીં સૂચવાયો છે. કે ભીસાતી ભીસ છે, અને એ પણ જેવી તેવી ભીસ નથી, પણ ઠાસો ઠાસ એટલે આ ખુલ્લાસ જે છે, મોકળું આકાશ જે છે એ પણ એક બાજુ ભીસે છે. એટલે ઇતિ ને અથ, આરંભથી અંત સુધી નો જે આ મોકળાશ છે એ પણ ક્યાંક ને ક્યાંક એને ભીસે છે. પંખી ઉડ્યા અનભે ઝીણ, ચાંચમાં ઝાલી તત, પણ પંખી ને તો ઉડવું છે, અને એ તો એના માર્ગે આગળ વધે છે. એટલે આ રીતે એકદમ જે ઉપનિષદો ની જે આ ગહન ગંભીર વાણી છે અહીં એકદમ સામાન્ય રીતે અથવા તો હળવી રીતે અહીં પ્રગટ થઈને આવે છે. અને અહીં ભાવ અને લય અને પ્રાસની સહજતા એક વ્યાપક સંગતિનો અનુભવ કરાવે છે. એટલે પહેલાં પણ આપણે વાત કર્યું કે ભાવ લય અને પ્રાસનું તત્વ જે છે આ કાવ્યોમાં, એને પણ તમે અહીં જોડીને વાત કરી શકો. તો અહીં આ ત્રણેય તત્વો જે છે એ જુદા જુદા નથી, પણ એક વ્યાપક સંગતિનો અનુભવ કરાવે છે. અને આ રીતે એના પછી એનું ગીત છે ઉડી ચાલ, એને પણ તમે અહીં આધ્યાત્મ સંદર્ભે જોડી શકો. કે કવિ જે છે એ આ રીતે સૂક્ષ્મ જે આધ્યાત્મ વાણી છે એને કેવી રીતે એકદમ સાહજિકતાથી આ ગીતોમાં પ્રગટ કરી શકે છે. કારણ કે ગીત સ્વરૂપનું કાઠું જે છે આમ જુઓ તો એમાં હળવાશ હોય, પણ આવા ગંભીર વિષયને પણ સર્જકે અહીં હળવી રીતે પ્રસ્તુત કરીને એને પ્રગટ કરીને એક આમ જો તો પડકાર ઝીલ્યો છે. એટલે એ કવિની સિદ્ધિ બને છે. તો ત્યારબાદ સહજ જડી સરવાણી, એમાં જે માનવતાનું ગાન કરવામાં આવ્યું છે, ઉદારતાનું ગાન કરવામાં આવ્યું છે. અને આ રીતે આ ગીત જે છે એ વ્યક્તિ અને સમાજને જોડે છે. એટલે આ રીતે ગીત સ્વરૂપ સાથે કવિએ આ રીતે ગંભીર વિષયોને જોડીને પણ આ સ્વરૂપને સિદ્ધ કરી બતાવ્યું છે. એ સંજુવાળાની એક મહત્વની સિદ્ધિ બની રહે છે. અને એ રીતે મધ્યકાલીન સંતોનો વારસો ગાંધી યુગમાં થઈ અને આ રીતે સંજુવાળાના ગીત દ્વારા હળવી રીતે આધુનિક અને અનુઆધુનિક યુગ સુધી વહીને આવે છે. એના પછી બની હવાથી હળવા રહેવું, વહેવું થઈ વરસાદી પાણી, સહજ જણી સરવાણી. ઈશ્વરના માર્ગે આગળ વધવું હોય તો એક તમારામાં જેને કહીને એક સમાનતાનો ભાવ હોવો જોઈએ, તમારામાં સહજતાનો ભાવ હોવો જોઈએ. ત્યાં ઈશ્વરના માર્ગમાં ક્યાંય વૈયક્તિકતાને અવકાશ નથી. એટલે આ રીતે ઉદારતા, માનવતાનું ગુણગાન અહીં આ કાવ્યો જડી સરવાણીમાં કરવામાં આવ્યું છે. બહુ જ સરસ કવિએ આપણને પ્રતીતિ કરાવી કે આપણે કેવી રીતે એકરૂપ અથવા તો જેને કહીને કે ઉદાર બની શકીએ. એના માટે એનું વરસાદનું જે પ્રાકૃતિક તત્વ છે એનું
અહીં યોગ્ય રીતે વિનિયોગ થયો છે કે રહેવું વહેવું થઈ વરસાદી પાણી. જેવી રીતે ઈશ્વર જે છે એ વરસાદ જ્યારે પડે છે અથવા તો જ્યારે વર્ષા થાય છે ત્યારે એનું પાણી કોઈના માટે ભેદભાવ નથી કરતું. એ એકદમ બધા માટે એ વહે છે. એના માટે કોઈ નાનું નથી, કોઈ રંક નથી, કોઈ ગરીબ નથી, કોઈ શ્રીમંત નથી. એના માટે તો બધા જ સમાન છે. એટલે એ રીતે એવા જો વરસાદના પાણીની જેમ આપણે વર્તી શકીએ તો જ આપણે સાચા માનવ બની શકીએ અથવા તો માનવ બની શકીએ. એવું એકદમ સરળ રીતે અહીં આ વરસાદના પાણી દ્વારા કવિ આપણને સમજાવી જાય છે. રાગાધીનમ માં આ રીતે સંત કવિઓના પદમાં સિદ્ધ થયેલ લયથી રાજેન્દ્ર જે આપણા રાજેન્દ્ર શાહ કવિ છે, નિરંજન ભગત જેવા કવિઓ છે, ત્યાં સુધી જે રીતે ગીત સ્વરૂપમાં જે લય ઢાળ પ્રયોજાયેલો એના દ્રષ્ટાંતો આપણને પ્રાપ્ત થાય છે. તો બીજી બાજુ પહેલાં પણ આપણે વાત કરી છે ઘણીવાર કે એક બાજુ એ વર્તમાન સંવેદન સાથે આ કાવ્યોનો અનુબંધ છે, તો બીજી બાજુ રવિભાણ અને નિઝાર સંપ્રદાયના જે સંતો છે એના કવિઓ છે એની સાથે આ કવિનું અનુસંધાન છે. એટલે આ રીતે ક્યાંક ને ક્યાંક ગુજરાતી ગીતને સંજુવાળાના આ જે ગીતો છે એને એક નવું રૂપ આપવાનો એક પ્રયત્ન કર્યો છે. અને એ રીતે આપણી આ ગીત પરંપરા છે, જેમ કે રાજેન્દ્ર શાહ છે, ઉમાશંકર જોશી, ત્યાંથી એનાથી આગળ આપણે સુધારક યુગથી વાત કરીએ, ગાંધી યુગ, ઉમાશંકર સુંદરમ ગીત ગોત્યું ને ક્યાંય ના મળ્યું જેવા આપણા મહત્ત્વના ગીતકાર ઉમાશંકર સુંદરમ. એના પછી રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, રમેશ પારેખ જેવા ગીતકારો જેને ગીત સ્વરૂપને અનેક લાડ લડાવ્યા છે. તો એવામાં સંજુવાળા જે છે એ ગીત સ્વરૂપમાં આ રીતે ભજન અને લોકગીતનો લયઢાળ પ્રયોજે છે અને ગીતને એક નવું રૂપ, નવો સ્વાદ જાણે કે પ્રાપ્ત થાય છે. અને એ રીતે આપણા બીજા કવિ જે છે દલપત પઢિયાર, એના જે ગીતો છે એની સાથે એનો એક જેને કહે ને કે એક એની સમાનતા જે છે આપણે જોડી શકીએ. અને આ સંદર્ભે સંજુવાળા અને દલપત પઢિયાર જે છે એ એક માર્ગે ચાલતા આપણને જોવા મળે. કારણ કે અહીં શબ્દાળુ બની જતા કેવળ ભાષા કર્મથી સંતોષ માનતા નવી પેઢીના જે ગીતકારો છે એના કરતાં આ જે કવિઓ છે એ માત્ર ભાષા કર્મ કે શબ્દાળુતાથી સંતોષ માનતા નથી, પર અહીં જે પ્રાસ, અલંકાર, છંદ, આ બધા જે કાવ્યના સૌંદર્ય અને વધારનારા જે તત્વો છે એ પણ અહીં અર્થને જાળવીને આવે છે. અને એ દૃષ્ટિએ આ જે કવિઓ છે, ખાસ કરીને દલપત પઢિયાર અને સંજુવાળા, એ જુદા પડે છે. અને એ રીતે એમનો જે સંબંધ જે છે આપણા મધ્યકાળના કવિઓ જે છે, નરસિંહ મીરા, કવિ રવિભાણ જેવા જે આપણા મહત્ત્વના કવિઓ છે એની સાથે એનો એક તંત જે છે એ જોડાય છે. અને આ રીતે એમનો શબ્દ જે છે એ ચિરંતન બની રહે છે. હવે આપણે એક મહત્ત્વની છંદ સંદર્ભે આપણે સંજુવાળાની સિદ્ધિની વાત કરીએ તો છંદની દ્રષ્ટિએ સંજુવાળાએ અહીં કઢાવ
જેવા છંદ પાસેથી મહત્વનું કામ લીધું છે. એ સહજતા સિદ્ધ કરવાની કવિની એક ક્ષમતા પણ અહીં દેખાઈ આવે છે. ક્ષણિકતાની અનુભૂતિ ઇન્દ્રિય પ્રત્યક્ષ થઈ રમણીય રૂપ પામે છે, અને જે ક્ષણિક છે તે મિથ્યા નથી એવી પ્રતીતિ એમના કાવ્યોમાં આ છંદ સંદર્ભે થતી આપણને જોવા મળે. મહત્વનું કાવ્ય જે છે, મન સાબુનું ફીણ અમસ્તું મુઠ્ઠી ભરતા પાણી થઈ રહી જાતું, અમે જન્મથી અંધમતી કે પરપોટાને માની બેઠા થાતું. તો એના પછીનું આજીજી જે ગીત છે એનું આપણે ઉદાહરણ લઈએ તો આ ભક્તિ પરંપરાના જે લક્ષણો છે એ અહીં પ્રગટ થઈ, અને એક બાજુ પ્રણયની અનુભૂતિ છે તો બીજી બાજુ ઈશ્વરને પામવાની આધ્યાત્મની અનુભૂતિ છે. એટલે બે અનુભૂતિ અહીં તમે એક સાથે વાંચી શકો. એટલે આ રીતે ભક્તિ પરંપરાના લક્ષણો પ્રત્યક્ષીકરણની સર્જન પ્રક્રિયાને કારણે અહીં તાજગીનો અનુભવ કરાવે છે. તો પહેલાં પણ કહ્યું, અને પ્રણય અને ભક્તિ બંનેને તમે અહીં વાંચી શકો. એટલે જુઓ, એની આ બહુ જ મજાનું ગીત છે અને યુટ્યુબ પર અવેલેબલ છે આનું ગાયન, તો એ તમે ત્યાં સાંભળી શકો છો. હવે આપણે એનું એ આજીજી જે ગીત છે એની પંક્તિઓ નોંધીએ તો ઝાકળના પાથરણે પાડવું સુગંધની ખાજલિયું, વહાલપથીની તરતી રસબસ બંધાવું છાજલિયું, હરખે હરખે હારું રે ભવબાજીજી, શું કરીએ કઈ રીતે રહેશો રાજીજી, અરજ વિનવણી આજીજી. આ જે શરૂઆતની એની પંક્તિ છે એ સાધાંત એનો લય જે છે એ અખંડિત વહે છે, અને એ દ્રષ્ટિએ મને આ ત્રીજી પંક્તિ જે છે હરખે હરખે હારું રે ભોગબાજી, જે જાણે પાણીના રેલાની જેમ પંક્તિ જે છે એનો લય વહી જતો આપણને અનુભવાય. અને ખાજલિયું છાજલિયું જેવા શબ્દો જે છે, પ્રાસ એમાં ત્યાંનું પ્રાસ તો સચવાયો છે, પણ ભાવ અને અર્થની દ્રષ્ટિએ પણ આ શબ્દો જે છે એ મહત્ત્વના બની રહે છે. એટલે અહીં કવિ માટે ભાવક પણ ભગવાન છે, પણ એની સાર્થકતા એ છે કે ભાવક રૂપી અવતારી ભગવાનને આવા ગીતો દ્વારા પરમ તત્વનું અનુગ્રહ જાણે કે માંગવા માટે કવિ અહીં પ્રેરી રહે છે. એટલે જો પરમ તત્વ અને પરમ તત્વનો અનુગ્રહ કેવી રીતે પામી શકાય એના માટે કવિ આપણને અહીં પ્રેરે છે. એટલે આવા તો અનેક ગીતો છે એમાં એમના કે જે આપણને વારંવાર મમડાવવાનું મન થાય કે તમે એકવાર એ ગીતમાંથી પસાર થાવ પછી એની પંક્તિઓ જે છે એ તમારા મનમાં એ રણઝણ્યા કરે, તમને વારંવાર એને ગાવાનું મન થાય. જેમ કોઈ ગાયક કે સ્વર સંયોજક અડધી પંક્તિથી આરંભ કરે તેમ સંજુવાળા જે છે એ ગીતની ધ્રુવ પંક્તિ માંડે છે. એટલે અરજ વિનવણી આજીજી, શું કરીએ કેમ રહેશો રાજીજી. એટલે આ રીતે ગીતના અક્ષરદેહના ઘાટ ઘડવામાં કવિ જે છે આ રીતે પાવરથા છે, એ માહેર છે. એના આ રીતે અનેક ગીતો તમે ઉદાહરણ તરીકે જોઈ શકો. પછી ના તરછોડો ઉત્તમ ગીતની દ્રષ્ટિએ, ઉત્તમ ભાવની સઘનતાની દ્રષ્ટિએ ઉત્તમ કહી શકાય એવું મહત્ત્વનું ગીત છે. એને પણ તમે ઉદાહરણ તરીકે લઈ શકો. તો પ્રાસ મોટે ભાગે અર્થમેળ ધરાવીને અહીં આવે છે. એટલે પ્રાસ જે છે એ માત્ર સૌંદર્ય ખાતર નથી આવતો, એ માત્ર પ્રાસ સાચવવા માટે નથી આવતો, પણ મોટા ભાગે એ અર્થનો મેળ લઈને આવે છે, અર્થનો સંયોગ લઈને આ કાવ્યોમાં આવે છે. એ પણ કવિની એક મહત્ત્વની પ્રાસ સંયોજનામાં કવિને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એટલે આ રીતે આંતર પ્રાસ ગેયતામાં નાદના માધુર્યને ઉમેરે છે. એટલે નાદમાં પણ આ પ્રાસ જે છે એ વધારો કરે છે.
એટલે અર્થની દ્રષ્ટિએ, નાદ અને લયની દ્રષ્ટિએ પણ આ પ્રાસનું એક અનોખું મહત્ત્વ છે. તો હજી છંદની વાત જે છે એ આપણે આગળ કરીએ તો ગીત જેવા સ્વરૂપમાં માત્રામેળ છંદોનો ઉપયોગ એ ગાંધીયુગથી મોટા પાયે થતો આવ્યો છે. એમાં કટાવ છંદની આપણે વાત કરી કે કેવી રીતે આ જીજી અને અથવા તો મન સાબુનું ફીણ મસ્તું મુઠ્ઠી ભરતા પાણી થઈ રહી જાતું, એવી રીતે અહીં કટાવથી માંડી સવૈયા મનહર આદિ છંદોની ગેહતા એ ભાવકની સ્મૃતિમાં અનાયાસ ઘર કરે છે. અને સંજુવાળા જે છે એ ગીતને ગદ્યની નજીક લઈ જવામાં મનહર જેવા છંદનો ઉપયોગ કરે છે. તમે જાણો છો કે મનહર છંદને દલપતરામે ખૂબ ખેડ્યો છે અને એટલા માટે એમના કાવ્યો જે છે એ તમને બાહ્ય દેહે તમને પદ્ય લાગે પણ એમાં ગદ્યાળુતા છે. એટલે આ રીતે અહીં ઈરાદાપૂર્વક અથવા હેતુપૂર્વક સંજુવાળા જે છે એ મનહર છંદનો પ્રયોગ કરી અને ગીતને ગદ્યની નજીક લઈ જાય છે હેતુપૂર્વક. એટલે એ રીતે કવિતાના આ અગેય જે ગીતો છે એમાં પણ કવિને સફળતા મળી છે અને આ કવિ જે છે હળવી રચનાઓને ગદ્યની નજીક લઈ જઈને પણ એને ગેય રાખી શક્યા છે. જુઓ, એટલે એને આ એક મહત્ત્વની સિદ્ધિ બની રહે છે સંજુવાળાની કે સર્જક જે છે એ મનહર છંદનો પ્રયોગ કરી અને આ પદ્યને અથવા તો કાવ્યને, ગીતને એ આ છંદના પ્રયોગ દ્વારા એ ગદ્યની નજીક લઈ જઈને પણ એને ગેય રાખી શક્યા છે. આમ જો તો એ કવિની કસોટી છે, પણ એ કવિએ એ કસોટીમાંથી પાર ઉતર્યા છે અને આ રીતે એને ગેયતા જે છે ગીતની એ અહીં જાળવી શક્યા છે. એટલે લયના ત્રિકલ પંચકલ આવર્તન સાથે ભજન અને લોકગીતના લયનો સુમેળ જે છે આ કવિના સર્જક તરીકેના એના એક સર્જક તરીકે એની સિદ્ધિનો ભાગ છે અથવા તો કવિનું ઘડતર જે છે એ ગીતકાર તરીકેનું એ તમે અહીં જોઈ શકો. વળી ભજન ભલે ગૂઢ અર્થ ધરાવતું હોય, એના શબ્દોમાં બોલ ચાલનો રણકો હોવાને કારણે એ કવિને બાળપણથી જ આ ભજનનો જે એક જેને કે ગૂઢ અર્થ અને એની સાથે બોલચાલના શબ્દો ની છટા એમને બાળપણથી જ પ્રાપ્ત થઈ છે અને કવિએ બરાબર એને આ ગીત કાવ્યોમાં પ્રયોજી જાણ્યું છે. એટલે તમે ઘણા ઉદાહરણ તમે આવા બોલચાલના શબ્દો અથવા તો દેશ્ય શબ્દોના તમને આ ગીતોમાંથી મળી શકે. જેમ કે વાહયક, તરભાણા, પાણા, ખાંખટ, નેઠા, કૂબો, ઝીણેરું, પછી માથા બૂડ, મબલખ એવા અનેક શબ્દો તમે નોંધી શકો કે જેની પાસેથી સર્જકે મહત્ત્વનું ગીત સ્વરૂપમાં મહત્ત્વનું કામ લીધું છે. એક બાજુ કેટલાક વિરોધી શબ્દોનો પ્રયોગ કરીને પણ સર્જકે એક કાવ્યમાં બે જુદી જુદી વિરોધાભાસ ઊભો કરી શક્યા છે. જેમ કે ઠાસો ઠાસ છે, પછી થાપો જેવા શબ્દો છે, બંનેમાં વિરોધ છે. એક બાજુ સ્થાપવાની વાત છે તો બીજી બાજુ ઉથાપવાની વાત છે, તો બીજી બાજુ સુસવાટા એની સામે સન્નાટા ને મૂકી અને એક જેને કે ગ્રાહ ઊભો કરી અને આ રીતે બિટવીન ટુ લાઇન વચ્ચે જે કેટલાક મહત્ત્વના અર્થ સંકેતો પડેલા છે એવા અર્થ સંકેતો અહીં આપણને આ શબ્દ પ્રયોગો દ્વારા કવિએ ઊભા કર્યા છે. એટલે આ રીતે આ ગીત સંગ્રહ જે છે એ પોતાના સમયનો આમ જુઓ તો સાક્ષી છે અને એની સાથે એક રાગની વિશાળ સૃષ્ટિ લઈને આ આખો કાવ્ય સંગ્રહ આવે છે. અને એમાં પહેલાં પણ વાત કરીએ એમ એક જેને કહીને એક દેશીય અને પ્રાદેશિક શબ્દો ખાસ કરીને
સર્જકે અહીં પ્રયોજ્યા છે. અને અરૂઢ પદાવલીમાં વ્યક્ત થતા ભાવ બહુલતા અને ભાવ સંકુલતાની દ્રષ્ટિએ પણ આ જે ગીત કાવ્યો છે એ મહત્ત્વના બની રહે છે, અભ્યાસનો વિષય બની રહે છે. તો એક મર્યાદા આપણે લેખવી હોય તો આપણે લેખી શકીએ કે વર્તમાન ભાવક માટે કેટલાક અહીં પ્રયોજાયેલા જે પ્રાદેશિક શબ્દો છે, જે રૂઢ શબ્દો છે, એ અહીં દુર્બોધતા ઊભી કરે એવી એક શક્યતા છે. એના સિવાય અહીં ગીત સ્વરૂપમાં મોટા ભાગે સંજુવાડાને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એ કાવ્યને આકાર આપવામાં, સંવેદન ને અભિવ્યક્ત કરવામાં એ સ્વરૂપ જે છે એ બરાબર અહીં જેને કહીને જળવાયું છે. અને એ રીતે એક આંબલો ભાવ સંકુલતાની દ્રષ્ટિએ બહુ જ ઉત્તમ ઉદાહરણ છે કે એની આ આંબલો કાવ્યનો અંત જે છે, ગીતનો અંત જે છે, બહુ જ ગંભીર અને સંકુલ ભાવની દ્રષ્ટિએ સંકુલતા ઊભી કરે છે કે મોભરે મૂકીને ઊભો આંબલો. આ કાવ્ય જે છે એ પ્રણય કાવ્ય છે અને એમાં વિરહનો ભાવ જે છે એ આ લેખાયો છે. મોભરે મૂકીને ઊભો મોરલો, ભેગી ઉડી હાલી બેઉ આખરે. જો આ મોરલો જે છે અહીં પ્રિયતમ રૂપે આવે છે અને એ અહીં વિદાય થયો છે અને એની સાથે નાયિકાની જાણે કે દ્રષ્ટિ પણ એ લેતો જાય છે. એટલે ભેગી ઉડી હાલી બેઉ આખરે, છાતીની મોજાર મોહરી સાખરે. મોજાર જેવા શબ્દ પ્રયોગો એ વર્તમાન જે ભાવક છે અથવા વર્તમાન વાચકને એ એનો અર્થ પામવા માટે મથામણ કરાવે એ પ્રકારના છે. એટલે એ દ્રષ્ટિએ કેટલીક વાર આપણને કેટલાક કાવ્યો જે છે એ એવા રૂઢ શબ્દોને કારણે આપણે દુર્બોધ લાગે, આપણને મથામણ કરાવે, પણ એ જ કાવ્ય સંદર્ભે સંકુલ ભાવની સંકુલતા સંદર્ભે એ મહત્ત્વના બની રહે છે. એટલે આ રીતે આ ગીત એકદમ હળવાશનું પ્રણયના મુખ્ય ભાવ, એમાં પ્રકૃતિના મુખ્ય ભાવ એમાં પ્રગટ થતા હોય એની જગ્યાએ કવિ જે છે એ ચિંતન અને આધ્યાત્મ જેવા ગહન વિષયોને જોડીને એક રીતે એને જુદી દિશા આપે છે. અને એક સમયે ગીત ગાવું તો પ્રીતનું ગાવું, અને એના પછી અહીં પ્રીતના ગીતની સાથે આધ્યાત્મના ગીત છે, જીવન સંદર્ભના ગીત છે, માનવતા ને ગાતા, માનવતા શું છે એની પ્રતીતિ કરાવતા ગીતો પણ આ કાવ્યની મોટી મૂડી છે. એટલે આ રીતે કવિ જે છે એ એક કેટલાક કાવ્યો જે છે એ આમ જુઓ તો કવિએ પ્રયોગ ખાતર એને એ ગદ્યની નજીક લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. પણ કવિ જો વધારે ગદ્યની નજીક લઈ જશે તો પછી કદાચ એ ગીત સ્વરૂપ મટી જાય એવી પણ એનું એક ભય સ્થાન છે. એટલે કવિ આમાંથી ગદ્યાળુતામાંથી બચી જાય તો એ આપણા રમેશ પારેખ અને એના પછીના જે કવિઓ, ગીત કવિઓ છે એના એક મહત્ત્વના ગીતકાર આપણા બની રહે છે. અને એ દ્રષ્ટિએ ગીતના સ્વરૂપ સાથેનો કવિનો જે ગરોબો છે, જેમ કે બોલચાલના શબ્દો અને લઢણોની તાજગી ભરી અહીં પસંદગી, અને ખાસ તો જે કવિની જીવન વિશેની જે સમજણ છે એ અહીં આ એમના ગીતોમાં પ્રગટ થતી જોવા મળે છે. તો પ્રણય કાવ્યોમાં પ્રણયના જુદા જુદા જે ભાવો છે એ અહીં આલેખાયેલા જોવા મળે છે. એટલે આમ જુઓ તો
અહીં એક ગીતના સ્વરૂપ સાથે કવિએ ભજન અને લોકગીતનો જેને કહીએ ને કે ગૂઢ શબ્દ અથવા તો ગૂઢ અર્થ પ્રયોજી અને કવિએ આ સ્વરૂપને એક નવું રૂપ આપેલું છે. અને એ દ્રષ્ટિએ સંજુવાળા આપણા વર્તમાન સમયના મહત્ત્વના ગીતકાર છે. અહીં આપણે આ મુદ્દો જે છે એ પૂરો કરીએ છીએ. અસ્તુ.